સુરત સચિન લૂમ્સના કારખાની લેન્ડિંગ લિફ્ટમાં 6 વર્ષના માસૂમનું માથું ફસાઈને છૂંદાઈ ગયું. સિવિલ લઈ જતી વખતે રસ્તામાં દમ તોડ્યો. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મૂળ મહેસાણાના વતની ભવનજી રાઠોડ પત્ની અને 2 સંતાનો સાથે સચિન જીઆઈડીસીમાં રહે છે. આ લૂમ્સ કારખાનામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. ભવાનજીના 2 સંતાનો પૈકી 6 વર્ષનો ગોવિંદ આજે બપોરના સમયે રમતા રમતા કારખાનામાં આવેલી લોડિંગ લિફ્ટ સુધી પહોંચી ગયો હતો, જ્યાં ગોવિંદનું માથું લિફ્ટમાં ફસાઈ ગયું હતું. જણાવી દઈએ કે આજથી 1 મહિના અગાઉ સુરતના ઉધના વિસ્તારમાં આવેલી રૂપાલી ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં પણ લિફ્ટ અને સ્લેબ વચ્ચે ગળું ફસાઈ જવાના કારણે 15 વર્ષીય સગીર મોતને ભેટ્યો હતો. જ્યારે નવેમ્બર મહિનામાં અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા વસંત વિહાર ફ્લેટમાં પણ લિફ્ટનો દરવાજો અચાનક બંધ થઈ જતાં 6 વર્ષનો બાળક ફસાઈ ગયો હતો. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે બાળકનું માથું છૂંદાઈ જતાં તેનું ઘટના સ્થળે સચિનમાં મોત નીપજ્યું હતું.